पंखा तो बधाना बंद ज पड़े है। जिंदाबाद जिंदाबाद साहेब एक मिनिट આપણે વિદ્યાર્થીઓના જે બાથરૂમ છે એ ચેક કરીને તમારા સ્ટાફના બાથરૂમ ચેક કરીએ બે ચેક કરીએ આપણને ખબર પડશે કયામાં સાફ સફાઈ થાય છે ને કયામ નથી થતી। જો સ્ટાફના બાથરૂમમાં સાફ સફાઈ થતી હોય ને સાહેબ તો વિદ્યાર્થીઓના બાથરૂમમાં પણ થવી જોઈએ ને। હા સાહેબ અમે નથી ઈચ્છતા કે ક્યાં આપણી ઋષિરાજસિંહ જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા NSY આજરોજ કચ્છ જિલ્લા NSY દ્વારા ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ ખાતે વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી। અગાઉ 7 દિવસ અગાઉ અમે વિદ્યાર્થીઓ દ્વારા એક આવેદનપત્ર પ્રિન્સિપલ શ્રીને આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સાફ સફાઈના મુદ્દા છે। બાથરૂમમાં સાફ સફાઈ હોતી નથી, ક્યાંક ને ક્યાંક કેન્ટીનમાં પંખા ચાલુ હોતા નથી, તે અને વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ આના ઉપર કોઈ કડક કાર્યવાહી ના થવાને કારણે આજે ફરી એકવાર અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા। જ્યારે આજે અમે વિવિધ બાથરૂમોની વિઝિટ કરી ત્યારે તમામ ગંદકી અને ક્યાંય પણ પાણી આવતું નથી, અને ખાસ કરીને જ્યારે કેન્ટીનની મુલાકાત લીધી ત્યારે કેન્ટીનમાંથી દારૂની બોટલું મળી આવી છે, અને ક્યાંક ને ક્યાંક પોલિટેકનિકનો સ્ટાફ ગાંજા જેવા નશીલા પદાર્થો નું સેવન કરીને કોલેજમાં ફરે છે, અને ક્યાંક ને ક્યાંક આમાં વિદ્યાર્થીઓ ધકેલાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક આના આધારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહ્યું છે કે આ નશીલા પદાર્થોનું સેવન કરવા માટે ખૂબ જ ગંભીર બાબત છે। આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। जिंदाबाद 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 हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। खास કરીને તમારી પાસે અગાઉ આપને આવેદનપત્ર આપ્યું હતું વિવિધ કોલેજ અત્યારે આજની ત્યારે રેગ્યુલર સફાઈ જે પાણી પાણી 1 મહિના જેવું